નો ગેઇન વિધાઉટ પેઇન. દર્દ, પીડા, વેદના વગર પ્રાપ્તિ થતી નથી. પ્રાપ્તિ માટે, કંઈક મેળવવા માટે, પ્રાપ્તિ માટે પીડા બહુ જરૂરી છે. બહુ જ સાચી વાત છે. મેં એક લોકગીત સાંભળ્યું હતું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ઘડવૈયો જે શિલ્પી છે એ પથ્થરને કોતરે છે અને એમાંથી ઈશ્વરની મૂર્તિ બનાવે છે. ત્યારે એને એક એક ટાંકણું હથોડું મારીને એની અંદરથી બધી કરચો કાઢી કાઢે છે. તો પથ્થરને કેટલી પીડા થાય. પથ્થરને કોતરવો પડે, એનું આખું શરીર તોડી ફોડીને એમાંથી બધો ભાગ નક્કી કરે, ત્યારે વિશ્વ જે સંચાલન કરે છે એ ઈશ્વરની મૂર્તિ બની શકે અને એ મૂર્તિની મંદિરમાં સ્થાપના થાય. અને ત્યાર પછી એને માનનારા તમામ માણસો ત્યાં માથું ઝુકાવે. પણ એ માથું ઝુકાવે છે એ પ્રાપ્તિ, એ ઈશ્વર છે, એ સન્માન ક્યારે મળ્યું? જબરજસ્ત હજારોની સંખ્યામાં હથોડાના અને ટાંકણાના ઘા ખાધા હતા. બસ આ મેસેજ છે. માણસને કશુંક મળે એના માટે એને ખાસી પીડા ભોગવવી પડે છે. એટલે મને એ બાબત ખાસી મારા મગજમાં રહી કે આપણે એવું ઈચ્છીએ કે સરળતાથી મને કશું જે મળે, ના, નથી મળતું. ક્યાં પણ કશું નથી બન્યું. એટલે એ પીડા વગર માણસ ઈચ્છે કે મને આ મળી જાય, એ નહીં મળે. અને મળી જાય તો એની કોઈ કિંમત નહીં હોય. અને પીડા પછી મળશે તો એના જેટલી કશી કોઈ કિંમત નહીં હોય.